નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, વૈશાખ વદ 12 શનિવાર, તારીખ 24/5/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 5:57 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:17. આજની ચંદ્ર રાશિ છે મીન. બપોરે 13:47 સુધી મીન અને ત્યાર પછી મેષ. અને આજનું નક્ષત્ર છે રેવતી. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં માતા પિતાની સેવા આપણા જીવનમાં ખૂબ જ સફળતા અને સ્થિરતા આપી જાય. આજના જન્મેલા બાળકોની રાશિ રહેશે મીન. બપોરે 1:47 પહેલાં જન્મેલા બાળકોની રાશિ મીન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મેષ. અને આજના જન્મેલા બાળકો માતા પિતાની સેવા અચૂક કરશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર: ગુસ્સામાં ક્યારેય કોઈ પણ નિર્ણય નહીં લેવો. અને જ્યારે બહુ ખુશ હોઈએ ને ત્યારે કોઈને વચન નહીં આપવાનું. આ બે બાબતોને ધ્યાનમાં અવશ્ય રાખજો, તો જીવનમાં ક્યારે ભૂલ નહીં થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહનો. બહુ લાંબા સમયથી કબજિયાતથી પીડાતા હોય ને એવા માણસોએ શું કરવાનું? તુલસીના પાનનો ઉકાળો કરવાનો, એમાં થોડી સૂંઠ અને થોડું સિંધવ મીઠું નાખવું જોઈએ. અને આ ઉકાળો પીવાથી પેટમાં થતી કબજિયાત મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે આપણા સંસ્કારને છોડીશું નહીં. માતા પિતા તરફથી જે સારા સંસ્કાર આપણે જીવનમાં મળ્યા છે ને તેને આપણે જાળવી રાખશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજનો દિવસ ઘણો સારો છે. આજે જૂના અટકેલા કામોને આપણે પૂર્ણ કરી શકીશું. અને આજે છે ને સૌથી મહત્ત્વનો ફાયદો છે કે આજે કોઈ મુશ્કેલ પ્રશ્ન આપણી સામે આવશે તો તેને સરળતાથી સોલ્વ કરી શકીશું, એનું નિવારણ લાવી શકીશું ને એનો સારો ફાયદો આપણે જીવનમાં જોડી શકશું. આજે મનમાં ધારેલા કામો પૂર્ણ કરી શકીએ અને આજે આવકનું પલ્લું વધતું દેખાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સાચવવાનું છે. અને આજે છે ને કોઈ એવું કામ કરવાનું હોય કે જે પાછળથી પીડા આપે, તો એ કામમાં સૌથી પહેલાં એનો ફોડ પાડીને, મતલબ એનું શું પરિણામ આવવાનું છે એ કહીને પછી એ કામ કરજો, નહીં તો પાછળથી તમને ઠપકો સાંભળવો પડે. આજે કોઈ નવું સાહસ કરો તો વિચારીને કરજો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય. આજે જેટલી સાવધાની રાખીને ચાલશો એટલો આવકનો સુધારો વધારી શકાશે. આજે સામાજિક કામોમાં ખૂબ સારા પરિણામો લઈ શકાય અને એને પૂરા પણ કરી શકાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે ધનના ખર્ચ વધતા દેખાય. આજે કોઈ સંપત્તિ વસાવવાની આશા હોય તો એ પૂર્ણ થતી દેખાય છે. આજે તમે કોઈ નવી સંપત્તિ ખરીદી શકો છો. આજે ગૃહસ્થ જીવનમાં સાનુકૂળતા આવતી દેખાય છે. પણ મિત્રો, આજે આર્થિક પરિસ્થિતિનો બદલાવ શક્ય છે. સારો ખરાબ તમારી પોતાની પરિસ્થિતિ ને તમારી મનોસ્થિતિને આધારિત રહેશે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે પોતાના મન પર કાબૂ રાખવાનું છે, મનના ગુસ્સા પર કાબૂ રાખવાનો છે. આજે સામાજિક બાબતોમાં ખૂબ જ શાંતિ રાખીને ગમ ખાઈને જીવવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થતું દેખાય છે. આજે કોઈ પણ નિર્ણય લેવામાં અને કોઈને વાયદો કરવામાં ખૂબ મોટી સાવધાની રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આજે છે ને આવનારા સમયમાં કોઈ માંગલિક કાર્ય કરવાના છો એનું આયોજન તમે કરી શકશો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે ખૂબ સાવધાની રાખવાની છે. આજે કોઈની પણ સાથે વાદ વિવાદ થઈ શકે છે. આજે છે ને તમારી આર્થિક મર્યાદાઓ તમને પાછા પાડે
ત્યાં આપણે હતાશ થતા દેખાઈશું. તો મિત્રો આજે સાવધાની રાખજો અને જીવનમાં કોઈ સારી તક સામે આવે તો એને ઝડપવામાં વિલંબ નહીં કરતા. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સધાતો દેખાય છે. આજે કોઈ પણ કામને પૂર્ણ કરવા માટે ઉતાવળ નહીં કરતા, ધીરજ રાખીને ધીમા પગલે આગળ વધશો તો ચોક્કસ ફાયદો થશે. આજે ગૃહસ્થ જીવનમાં સમજણપૂર્વક ચાલશો તો સારા પરિણામો અવશ્ય પ્રાપ્ત થાય. આજે સાંજના સમયે કોઈ અનિવાર્ય કામ તમને બેચેન કરી શકે છે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો છે. સામાજિક કામોમાં બહુ મોટી અને સારી સફળતા મળે. આર્થિક પાસાઓ જે આપણા ઘણા બધા દિવસથી ડામાડોલ હતા એને સ્થિર કરી શકાય, એમાં આપણે આગળ વધી શકીએ. આજે કોઈ નાનકડો યાત્રા પ્રવાસ સંભવ છે. આજે મિત્રો વાહન ચલાવો તો સાવધાની જરૂર રાખજો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે ખૂબ સાવધાનીપૂર્વક ચાલવાનું છે. આજે નવી તક સામે આવતી દેખાય છે, એને આપણે ઝડપી પણ શકશું, પણ ઝડપા પછી એની પર આપણું પોતાનું જે કંઈ પણ વર્ચસ્વ છે, ધન છે, તાકાત છે, કામ કરવાની જે શક્તિ છે, એ બધી વસ્તુ એની પર લગાડવી પડશે અને મજબૂત બનીને એને આગળ વધારવું પડશે. અને આ બાબતમાં જો આજે તમે ધીરજ રાખીને આની પર સફળતા મેળવી લીધી તો હું એવું માનું છું કે આવનારું ભવિષ્ય તમે ચોક્કસપણે ખૂબ મજબૂત બનાવી લેશો. આજે સાંજના સમયે શક્ય છે કોઈ નાની પાર્ટી થઈ જાય. તો આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે જૂના કાર્ય પૂર્ણ થવાથી સારો લાભ મળે. અટકેલા પૈસા આવી જવાથી આપણી આર્થિક પરિસ્થિતિમાં ખાસો સુધાર આવે. આજે છે ને તમારે વિલંબમાં પડેલા કામો પર ધ્યાન આપવાનું છે, જેથી કરીને એને પૂરા કરી શકાય. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધ આવતો દેખાય છે. આજે સામાજિક કામોમાં યશ, કીર્તિ, ધન આ બધી વસ્તુને આપણે મેળવી શકશું. આજે તમારી નાણાકીય ભીડ હળવી થાય, પણ એને જાળવી રાખવા માટેના પ્રયત્ન તમારે ચાલુ રાખવાના છે. આજનો શુભ રંગ આછો ભૂરો. મીન રાશિવાળા માટે આજે માનસિક થાક લાગતો દેખાય છે અને માનસિક થાકને લીધે તમે તમારા ક્રોધને કાબૂમાં ન રાખી શકો. અને મિત્રો આજે ક્રોધમાં કરેલા કામો આપણે અવળા પરિણામ આપી જાય, તો આજે ક્રોધ પર કાબૂ મેળવજો. મન શાંત રાખીને આગળ ચાલશો તો ઘણું સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. આજે ધીરજ રાખશો તો કાર્યોમાં સફળતાનો સ્વાદ જરૂર ચાખવા મળે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.